તો અમદાવાદના ચાંદલોડિયાનું રુદ્ર મહાદેવ મંદિર બેટમાં ફેરવાઈ ગયું છે। સામાન્ય વરસાદમાં પણ દર વર્ષે પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે। ઘૂંટણસમા પાણીમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે। પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવાની આ તમામ ભક્તો અને સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। આ છે ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। અમદાવાદમાં ગઈકાલે કેટલાક ભારે ઝાપટાને પગલે પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। આ ચાંદલોડિયા વિસ્તાર છે, રુદ્ર મહાદેવનું મંદિર છે અને આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે। અત્યારે જોઈ શકો છો કે ભક્તોને મંદિરમાં દર્શન કરવા આવવું હોય તો ઘૂંટણ સમાથી થોડા નીચેના પાણી હોય તેમાંથી આવવું પડે છે અને આ આજકાલની સમસ્યા નથી, પરંતુ ચાંદલોડિયા વિસ્તારની આ છેલ્લા કેટલાક સમયથી દર વખતે આવતી આ સમસ્યા છે અને જે ભક્તો છે તેમની પાસે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે આટલા વરસાદમાં પાણી ભરાઈ ગયું છે, દર વખતની સમસ્યા છે, શું કહેશો? પાણી ભરાઈ ગયા છે, કેટલી તકલીફ પડી રહી છે? પાણી ભરાઈ ગયા, હાલવાની તકલીફ છે। દર વર્ષે આ સ્થિતિ હોય છે? હા, તો ભક્તો અહીં કહી રહ્યા છે કે દર વખતે આ સ્થિતિ હોય છે, શું કહેશો? દર વખતે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે? કોઈ દર વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે અને આ જે છે ને આપણા ગાના આખો પુરાઈ જાય તો મને બહુ ટ્રાફિકમાં બહુ પ્રોબ્લેમ છે, અમને ત્યાં ભરીને જવું પડશે મારે। આ બધું છે। તંત્રને આ બાબતે કોઈ રજૂઆત કરી છે? હા, સોસાયટીને રજૂઆત તો કરી છે, હવે જોઈએ ક્યારે આપણે સમાધાન થાય આનું। તો ખાસ રજૂઆત કરી છે, પરંતુ નિકાલ નથી આવતો અને આજકાલની નહીં પરંતુ દર ચોમાસાની સ્થિતિ છે। આપ જોઈ શકો છો સમગ્ર મંદિર જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભક્તોને અહીં દર્શન કરવા આવતો હોય, પૂજા પ્રાર્થના કરવા આવવું હોય ત્યારે અહીં પાણીમાંથી પસાર થવું પડે છે અને આજકાલની નહીં પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા છે। આની બિલકુલ પાસે આવેલું જે છે ગરનાળું છે તે પણ ભરાઈ ગયું છે, જેને કારણે અહીંથી આવતા જતા લોકો દરરોજના 4 થી 5 હજાર લોકો આ ગરનાળામાંથી પસાર થાય છે। મંદિર પાસે આ રસ્તો છે ને પાણી ભરાઈ જવાની સમસ્યા દર વર્ષે જોવા મળી રહી છે, પરંતુ નિકાલ નથી આવતો। લોકો ટેક્સ ભરે છે પરંતુ સવલત નથી મળતી। કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।